મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો આજે તો સવારમાં આપણી માટે બા નાસ્તો બનાવે છે. તો ચાલો બા પાસે જાણીએ ને બા કેવો નાસ્તો આપણી માટે મસ્ત મસ્ત બનાવે છે તે તમને બધાને દેખાડીએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા ભાઈ. આજે તો બાબુ નાસ્તો નહીં, બા આપણી માટે નાસ્તો બનાવે છે. પરોઠો કરવાનો હતો. ચા ને પરોઠા એમ ને? હા, થઈ ગયું ભાઈ. પરોઠા બા એક નંબર બનાવ્યા છે. શું બીજું કરવું છે? ના ના, એક બા પરોઠા એક નંબર બનાવ્યા તો. અને ચા પણ બનાવ્યો છે સાથે. હા, ઉકળી જાય. પેલા તમે મારા પપ્પા ને બાપુજી ને બધા તમે જ બનાવી દેતા ને? 12 જણાનું. 12 જણાનું બનાવતા. આપડા મસ્ત મજાના ચીબડા રેડી થઈ ગયા છે સુધારી. નહીં બાબુ, સવારના સુધારતા હતા ચીબડા? હા, તો સવારે ચીબડા સુધાર્યા, ઓલી હળદર મીઠામાં કેરી નાખી. કેરી હળદર મીઠામાં નાખી. હા, સવારે મને બાએ નાસ્તો બનાવી દીધું. મેં કીધું બાબુ ક્યાં વૈયા ગયા છે? ચીબડા સુધાર. તમે કીધું આજે રવિવાર છે, છોકરાઓ ભલે કૂતા. હા, આજે ઉઠવામાં લેટ થઈ ગયું. હા, એટલે ચીબડા આપણે બાબુ કેટલો ઓર્ડર છે? ચીબડાનો તો ઘણો છે, પણ ચીબડા ગામમાં આવતા નથી. આપણે આ ક્યાંથી લાવ્યા બાબુ? આ હું યાર્ડમાંથી લઈ આવી. સવારમાં તો વેલા ગયા હશો ને? અરે 5 વાગ્યાની ઉઠી છું. ઓહો, તો ફૂલ મહેનત છે એમ ને? એમને મહેનત તો કરવી પડે ને, બધાને ચોખા. આમ જો એકે ચીબડું છે નબળું. બધા એક થી એક છે હો બાબુ, બહુ મસ્ત ચીબડા છે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ચીબડા કેવા સરસ છે બાબુ, એક નબળું નથી હો. જો બધા ધોઈ કારવીને આના શું છે રાયતા મોકલવાના છે ને. તો બાબુ આપણે અથાણું ને ચીબડા ને બધા આના ક્યાં બારોબાર જતા છે નહીં? હા, બહાર સુધી વિદેશ સુધી જાય ને. જો આ બે ગરમની ડોલું થઈ ગઈ. આમાં ગરમ છે એમ ને? આ પાણીમાં બોળી લાગે આપણે. ગરમ પાણીમાં જોઈ ને. હળદર મીઠા વાળા. ખાટા પાણી. એમાં આપણે કેડા છે. કેડા ખાટા પાણીમાં એટલા બની ગયા છે અને બાકીના હજી 12 પાણીમાં મૂક્યા છે. પાણીમાં મૂક્યા એમ ને? જે કોઈ આપણે હેલ્પર નથી તમારે? નહીં, આજે કોઈ નથી. આજે હું એકલી છું. બાપુજી હતા તે વિયાઈ ગયા સાઈડ ઉપર. એને સાઈડ ઉપર જવું પડે, નકર તો બાપુજી આપણે કાક મદદ કરાવવા લાગે. નહીં, તોય બિચારા કે જો આ કેરી કટિંગ કરીને ગયા પુડાથી. આપણે સુડાથી કટિંગ કરીને. બાપુ આમાં તો બહુ ધ્યાન રાખવું પડે હો સુડામાં, નકર આંગળી આવી જાય. તો બાપુજીને આવડે આપણે સુડો હાંકતા નહીં? એટલે તો ઈ જ કરે. હા, એવું છે બધું. અને અહીંયા આપણે બાપુએ રસોઈ કરી નાખી છે બધી તૈયાર. નહીં બાપુ, ફટાફટ કરી નાખી. હજી તો હું દાદા પાસે દુકાનેથી જઈને આવ્યો ત્યાં તો રેડી હતું બધું. રોટલીનો થપ્પો થઈ ગયો, રસ નીકળી ગયો અને ચણા બટેટા. રસ છે આજે તો. શું વાત કરો છો? તો કેસર કેરી લઈ આવ્યા એમ ને? લઈ આવીને 2 પેટી લઈ આવી. 2 પેટી લઈ આવ્યા. બહુ મસ્ત કેરી છે. શું બાપુ સુગંધ આવે છે? કેસર કેરી. ચણા બટેકાનું શાક છે એમ ને બાપુ? આ પહેલી વાર જોયું મેં બાપુ. એવું છે? હા, આપણે ભીંડા બટેકાનું જોયું હતું. બટેટા બધા શાકનો રાજા છે તે બધાયમાં હાલે. હા, ઈ વાત સાચી ને. તમે શું ભગવાનને ધરો છો? હા, જો ભગવાનનો થાળ ધરીને પછી દાદાને અંબાવી ગયો. હા, દાદાને અંબાવી. અને આ આપણે દાદાનો તો સ્પેશિયલ કેરીનો રસ છે નહીં દાદા? હા હો. તમને કેરીનો રસ, લાડવા ને એવું બધું બહુ ભાવે ભાઈ. લાડવા, કેરીનો રસ, મેથીના ગોટા, ટંગોલા, બટેટા વડા. વરસાદ વાતાવરણમાં આપણે 2 દિવસ પહેલા જ ખાધા હતા. બધું ભાવે બહુ. તો ચાલો આપણે બેસી જવું ને જમવા? હા, જમવા બેસી જાય. અને અહીંયા આપણે મસ્ત મજાનો ભગવાનને થાળ ધરી દીધો છે. કેરીનો રસ ને શાક ને રોટલી ને માતાજીને ને ઠાકરજીને. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આપણે આવી ગયા છીએ દુકાને દાદા પાસે. તો કેમ છો દાદા? બસ મજા છે ભાઈ. તમને દાદા દુકાને મૂકવા આવ્યો અને અહીંયા તમે જોઈ શકો છો બધા મિત્રો, વરસાદનું આપણે વાતાવરણ થઈ ગયું છે. આપણે કેરીનો આંબો છે, એમાં તમે કેરી પણ જોઈ શકો છો કેટલી બધી છે. અને અહીંયા આપણે કેરી ઉતારે છે ભાઈ. મસ્ત પવન આવે છે અને વરસાદી માહોલ થઈ ગયો છે. આપણે દાદાને પૂછીએ તો શું કેવું દાદા વરસાદ વિશે તમારું? વરસાદ બસ આવવાની ત્યારે છે હવે. હા, ફૂલ તૈયારી છે વરસાદ આવવાની. પવન ને ઝાપટ ઝીણી આવે છે. હા, પવનની ઝાપટ આવે છે. આપણે બાબુ પાસે આવી ગયા છે. બાબુ, આપણે આજે પણ સાંજનું મારું જમવાનું નહીં બનાવતા. કાલે પણ નહોતું બનાવ્યું, બર્થડે માં જવાનું હતું. આજે અમારે બધા ફ્રેન્ડ સર્કલ સાથે બહાર જમવાનું છે, પ્રોગ્રામ કર્યો છે અમે. શેનો છે? આપણે કાજુ ગાંઠિયાના શાકનો પ્રોગ્રામ કર્યો છે. સારું સારું. હા, કાજુ ગાંઠિયાનું બાબુ બહુ મજા આવે.
હા ઓ આપણે ઘેરે બનાવીશ. હા રોટલા ને એવું બધું હોય. અહીંયા તો એક ભાઈ સ્પેશિયલ કારીગર છે. અરે નથી જમવાનું પાછું આજે ભાઈ ને તે મેહુલ કાકા નો બર્થડે છે તે એને ત્યાં જવાનું. એવું છે એમ? હા તો અમે તો બા ને દાદા અમે 4 જ છીએ. કાલની જેમ તો આજે દાદા ને 2 દિવસ થી કેતા હતા દાદા કે બાજરાના થેપલા ખાવા છે તો આજે બાજરાના લોટના થેપલા કરી દે દાદા. એવું છે એમ ને? તો મારે તો બાપુ હમણાં એવું જ થાય છે. મારા એક પેલા 3-4 દિવસ પહેલા એક ફ્રેન્ડ ના છોકરાનો બર્થડે હતો ત્યાં ગયો, બીજા ફ્રેન્ડ નો બર્થડે હતો ત્યાં ગયો, અને આજે પાછો પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે. હમણાં તો 3 દિવસ થી બહાર જ જલસા. હા બહાર જ જલસા. હા ઘરે નહીં ભાવે એ વાત સાચી. મેહુલ કાકા કેતા હતા કે તમને કે ચાલો આપણે 4 હોટલમાં જઈએ પણ બાપુજી કે ના ના એ કે ના ઘરે થેપલા એ નહીં ખાવા છે બાપુજી નહીં તે. ઠીક એવું છે એમ ને? હા તે આગળ જો હમણાં બાજરાનો ને ઘઉંનો બે લોટ નાખીને બાંધી નાખ્યો. થેપલા ખાવાની મજા આવે કારણ કે આ વરસાદ આજે આપણે સારો આવ્યો. વરસાદી આવું વાતાવરણ છે ને. વરસાદ આવે તો મજા આવે નહીં બાપુ? હા ઠંડુ વાતાવરણ થઈ જાય. તો એવું છે એમ ને બાપુ? આજે બનાવવાના છે આપણે થેપલા બાજરાના ને એના લોટના. એક તો આ તો ઉપાધિ પાસે તો આવી ગઈ. શું ઉપાધિ આવી? હા કે ઓલી દાદા ને માવાની હોપારી દુકાન ની વાતરેલી અહીંયા ઘેરે લઈ આવ્યા હતા. મેં કીધું કે ભેજ વાળું વાતાવરણ હતું ને તો કોથળીમાં ભેજ વાળી હોપારી થઈ ગઈ. હા ભીની થઈ ગઈ. ભીની થઈ ગઈ તો હવારે આપણે નાખી તડકે. હવારે પણ તડકો બાપુ એવો નીકળ્યો. સારું હતું તે તડકે નાખીને તો પછી ભૂલાઈ ગયું. ઓચિંતાના છાંટા આવ્યા ને તો સેજ બધી ભેજ વાળી થઈ ગઈ. તો હવે એને 2 દિવસ સરખી તપાવી જોઈએ. તો હવે ઈ ભેજ વાળી હોપારી છે ને આપણે હવે એને હુકવવી જોઈએ. ઠીક એને તો બાપુ તો એકારે 5 કિલા લઈ આવી દીધી દાદા ને. બહુ મોટું નુકસાન થયું. હા બહુ મોટું નુકસાન થયું. એ વાત સાચી. હવે સુકાઈ જાય તો સારું, બાકી ફૂગી ચડી જાય ને બાપુ. હા તો ના જો ભરી ગયો તમે તો બધા એને ફૂગી ચડીને બટાઈ જાય. હા તો આપણે બધા સુઈ ગયા હતા ને બપોરે એટલે વરસાદની ઓલી વાછટ લાગી ગઈ કારણ કે તાજું વેતરણ હતું ને તો મેં કીધું કે 2 દી મૂકી દઈએ એટલે દાદા ને પછી ડબ્બામાં રહી. હું પણ દાદા ને મૂકવા ગયો ત્યારે મને નો સાંભળ્યું, નકર તો લઈ લેત. અને દુકાને ગયો ત્યાં તો પવન આવવા મળ્યો ને પછી વરસાદ શરૂ થયો એટલે સીધી ઘેરે લઈ અને અહીંયા પોળી કરી. અહીંયા પોળી કરીને એમાં ભૂલાઈ ગઈ. તો બહુ કરી. આપણે બધું એવું થયું દાદા ને સોપારી પલ્લી ગઈ ને નુકસાન થયું નહીં બાપુ દાદા નું? તો ઈ તો જો હારો તડકો નીકળશે ને તો વાંધો નહીં આવે. પણ આપણે વાતાવરણ જ હમણાં એવું રહે છે ને. હા પેલા દાદા ની ઘેરે તેડી આવશે કારણ કે રોડ બધા બહુ ભીના થઈ ગયા છે. હા ભીના થઈ ગયા. ક્યારે લાઈટ વહી જાય ને એનું નક્કી. હા પછી અત્યારે ભીના થઈ ગયા ને સ્લીપ ગાડી બહુ મારે એટલે ધ્યાન રાખવું. દાદા હું છે હરખા બેહી નો ગઈ. હા તો વાંધો નહીં. ચાલો હમણાં તેડી આવું પછી હું જાઉં પ્રોગ્રામમાં. હા એટલે તું પછી પ્રોગ્રામ છે એટલે વાંધો નહીં. હા તો એવું છે મિત્રો. આજે તો આપણે દાદાનું બહુ મોટું નુકસાન થઈ ગયું. સોપારી પલ્લી ગઈ ને આપણે હવે જોઈએ કે સારી થાય છે કે નહીં. અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં. તો ચાલો આપણે જઈએ ને તમને બધાને આગળ દેખાડતા જશું. કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. લેટ્સ ગો. ફાઇનલી મિત્રો આપણે ફ્રેન્ડના ફાર્મ હાઉસે આવી ગયા છે ને અહીંયા ગાંઠિયાના શાકનો પ્રોગ્રામ છે. તમે અહીંયા જોઈ શકો છો બહુ મોટું ફાર્મ હાઉસ છે અને મજા આવે એવું છે. તો ચાલો મિત્રો તમને આગળ બધું દેખાડતા જઈએ. આપણે કાજુ ગાંઠિયાનો શાકનો પ્રોગ્રામ ને બનાવે છે તે પણ દેખાડીએ. અને તમે એકવાર ખાલી ફાર્મ હાઉસ જોવો, બહુ મસ્ત છે. અહીંયા આપણે દિવસે આવ્યા હોય તો બહુ જ મજા આવે નાહવાની ને તે બધી. તમે ખાલી જોઈ શકો છો બહુ મસ્ત ફાર્મ હાઉસ બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. ડિઝાઇન ને બધા ઝાડવા ને બહુ મસ્ત વાવ્યું છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત. સામે આપણે શાક બનાવે. આપણે કાજુ ગાંઠિયાના શાક માટે બધી સાધન સામગ્રી રેડી થઈ ગઈ છે. ડુંગળી, ટમેટા, આદુ લસણની પેસ્ટ અને શેકેલા કાજુ.
ફાઇનલી મિત્રો આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ ને અહીંયા આપણે ક્રિકેટ રમાઈ છે, તમે જોઈ શકો છો. બધા મિત્રો ભેગા થઈ ગયા છે ને ક્રિકેટ રમીએ છીએ.